વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષની વાત દિલ પર લાગી આવતા એક યુવકે ઘરના દાગીના પણ ગીરવે મૂકીને હવે બોટ વસાવી છે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષે લોકોને પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિમાંથી બચવા માટે જાતે તરાપા દોરડા બોટ ખરીદવા સલાહ આપી હતી. ચેરમેનના નિવેદનથી લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચેરમેનનું આ નિવેદન હાસ્યાસ્પદ બન્યું છે. જો કે વડોદરાના રહીશે ચેરમેનની સલાહનું પાલન કરતા ઘરના દાગીના પણ ગીરવે મૂકી બોટ ખરીદી છે. વિશ્વામિત્રી નદી કિનારે આવેલા સામ્રાજ્ય ટાઉનશીપના રહીશે સોનું ગીરવે મૂકી લોન પર બોટ સહિતના સાધન ખરીદ્યા છે. રહીશે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે દુઃખ સાથે મારે અધ્યક્ષની સલાહ માનીને બોટ ખરીદવી પડી છે. વડોદરા શહેરના વિશ્વામિત્રી નદીના કાંઠે મોજમોડા વિસ્તાર છે. ત્યાં સામ્રાજ્ય ટાઉનશીપ આવેલું છે. આ ટાઉનશીપમાં પૂર દરમિયાન ભારે પાણી ફરી વળ્યા હતા. ટાઉનશીપમાં રહેતા ચિરાગ બ્રહ્મભટ્ટના ઘરમાં અનેક ફૂટ પાણી ભરાયા હતા, જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂર દરમિયાન સ્થાયી સમિતિ અધ્યક્ષે લોકોને સ્વરક્ષણ માટે બોટ, તરાપા, દોરડા અને ટોર્ચ ખરીદવાની સલાહ આપી હતી, જેને ધ્યાનમાં રાખીને ચિરાગ બ્રહ્મભટ્ટે આગામી દિવસોમાં પૂરની પરિસ્થિતિમાં પરિવારના વૃદ્ધ માતા અને પત્નીને બચાવવા માટે સોનાના ઘરેણાં પણ ગીરવે મૂકી એક બોટ ખરીદી છે. મારે તંત્રને પૂછવું છે, 5,500 કરોડ ને 19 વોર્ડ, 19 ને તમે ડિવાઈડ કરો, 5.5 તો બી ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયા આવે એક વોર્ડમાં. 200 કરોડ રૂપિયા એક વોર્ડનું બજેટ હોય. એ વોર્ડો આવા હોય. 200 મીટરનો રોડ તમને સારો નથી મળતો આ શહેરમાં. અહીંયા જુઓ તમે, બીપીસી રોડ આખો ભૂવો થઈ ગયો છે. મારા સામ્રાજ્ય સોસાયટીમાં મારા ઘર આગળ 40 ફૂટનો ખાડો છે, કોઈ જોવા નથી આવતું, કશું નથી આવતું. તો કેવી રીતના 5,500 કરોડનું એક બાજુ કહો છો ઐતિહાસિક બજેટ અને એક બાજુ તમારે આવી પરિસ્થિતિ શહેરની હોય, બે મેચ નથી થતું, બધું મિસમેચ છે.